અરવલ્લીમાં મેઘરજના સરપંચને નોટિસ અપાઈ છે। પંચાલ રોડ રામનગરના ગંદા પાણીને લઈને નોટિસ આપવામાં આવી છે। ટીડીઓએ સરપંચ માહેનુરા બાનુ મકરાણીને આપી છે નોટિસ। સ્થાનિકોએ અનેક વખત ગ્રામ પંચાયતને જાણ કરી હતી। ગંદકીને લઈ સ્થાનિકોમાં રોગચાળો ફાટવાની પણ સંભાવના છે। તો ગંદા પાણી અને અનેક વખત સ્થાનિકોની રજૂઆત છતાં પણ કાર્યવાહી ન થતા હવે સરપંચને નોટિસ ફટકારાઈ। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાઈ ગયા છે। જે શૈલેષ, આ રીતે ગામમાં જોઈ શકાય છે ગંદા પાણીની નદીઓ વહી રહી છે, અનેક વખત રજૂઆત, પરંતુ હવે કાર્યવાહી સરપંચ પર। ચોક્કસના છેલ્લા 3 થી 4 મહિનાથી આ પંચાલ રોડ ઉપર ગંદકી ભર્યું પાણી બિલકુલ જાણે નદીઓ વહેતી હોય પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રામનગર સોસાયટીના જે રહીશો છે તેમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। કેટલાય લોકો બીમારીનો પણ સામનો કર્યો છે। અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, છતાં ગ્રામ પંચાયત આ જે રહીશોની સમસ્યા એ ધ્યાને લેતી નથી। મુખ્યમંત્રીમાં પણ ત્યાંના રહીશોએ રજૂઆત કરેલી છે, ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયથી પણ આદેશ થયો છે। છેવટે તાલુકા પંચાયતે સરપંચને ખુલાસો કરવા માટે નોટિસ આપી છે અને જો ખુલાસો કરી યોગ્ય ન કરે તો 57(1) મુજબ કાર્યવાહી કરવાની પણ ક્યાંક ને ક્યાંક તેઓ નોટિસની અંદર જાણ કરી છે। જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।